હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને જો આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્ન. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી દર વર્ષે સમર્પણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ 11 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 2, તાજેતરમાં બ્રહ્મપુત્ર નદી મેનેજમેન્ટ માટે એડીબી ભારતને કેટલી લોન આપવાની જાહેરાત કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી $200 મિલિયન. પ્રશ્ન નંબર 3, તાજેતરમાં કયા રાજ્યની સરકારે તાડોબા કવર સંરક્ષણ રિઝર્વને મંજૂરી આપી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી તેલંગાણા. પ્રશ્ન નંબર 4, તાજેતરમાં ગૂગલે તેનું એઆઈ ચેટબોટ બાર્ડને કયા નામથી રીબ્રાન્ડ કર્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જેમિની. પ્રશ્ન નંબર 5, તાજેતરમાં WHO અને કઈ સંસ્થાને નેલ્સન મંડેલા પુરસ્કાર 2024થી સન્માનિત કરી છે? તો આપણો સાચો જવાબ છે નિમહંસ. પ્રશ્ન નંબર 6, 10 ફેબ્રુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કઈ જગ્યાએ વાર્ષિક રાષ્ટ્રીય જનજાતિ મહોત્સવનું આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નવી દિલ્હી. પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી એમડીએ અભિયાન અંતર્ગત લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ રોગથી ભારતને કયા વર્ષ સુધી મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ 2027 સુધી. પ્રશ્ન નંબર 8, તાજેતરમાં નીચેનામાંથી ફિટ ઇન્ડિયા મોવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી નરેન્દ્ર કુમાર યાદવ. પ્રશ્ન નંબર 9, તાજેતરમાં દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 3 દિવસની ઉજવણી ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સિદ્ધપુર. પ્રશ્ન નંબર 10, તાજેતરમાં વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 11 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 11, કયું ભારતીય રાજ્ય વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા સૂરજકુંડ મેળા 2024નું થીમ રાજ્ય છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત. પ્રશ્ન નંબર 12, જસ્ટિસ રીતુ બહારીની કઈ હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તરાખંડ હાઈકોર્ટ. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી 13 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 14, તાજેતરમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ પેમેન્ટ સિસ્ટમ કયા દેશમાં લોન્ચ કરવામાં આવી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આપેલ બંને. પ્રશ્ન નંબર 15, તાજેતરમાં કયા રાજ્યની સરકારે દેશના પ્રથમ વખત સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 16, તાજેતરમાં ભારત સરકારે મહિલાઓને કયા ક્ષેત્રમાં સશક્ત બનાવવા માટે સ્વાતિ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ ગણિત અને મેડિકલ. પ્રશ્ન નંબર 17, તાજેતરમાં નીચેનામાંથી આઈસીસી અંડર-19 વિશ્વકપ 2024 કયા દેશે જીત્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન નંબર 18, તાજેતરમાં પેટીએમ ઈ કોમર્સનું નામ બદલીને કયું નામ આપવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પાઈ પ્લેટફોર્મ્સ. પ્રશ્ન નંબર 19, તાજેતરમાં કઈ કંપનીએ જળવાયુ કાર્યો અને પર્યાવરણીય પ્રદર્શન માટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અદાણી પોર્ટ્સ. પ્રશ્ન નંબર 20, ફેબ્રુઆરી 2024માં એલેક્ઝાન્ડર સ્ટબ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ફિનલેન્ડ. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. ફરીથી મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.